વાત બહુ સ્પષ્ટ છે। ગુજરાત કે દેશનું કોઈ પણ રાજ્ય હોય, નામદાર સર્વોચ્ચ અદાલતના સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ચુકાદા પ્રમાણે, એમના આદેશ નિર્દેશ પ્રમાણે ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ જંગલ જમીનના કાયદા હેઠળની કોઈ પણ વિવાદિત જમીનમાં જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આખરી નિર્ણય ન કરે, ન્યાય નિર્ણય ન કરે, ત્યાં સુધી જંગલ વિભાગે કે કોઈ પણ અધિકારીએ ત્યાં આદિવાસી સમાજની કનડગત કરવી નહીં, અને કનડગત કરે ત્યાંથી ખદેડવાની, દૂર કરવાની કોશિશ કરે તો સ્પષ્ટપણે એ નામદાર સર્વોચ્ચ અદાલતના આદેશનું અપમાન, એની અવમાનના એટલે કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થાય। તો પહેલા તો ફોરેસ્ટ વિભાગ અને જંગલ વિભાગના જે પણ મિત્રો, જે પણ કર્મચારીઓ કોઈના પણ આદેશના પગલે ત્યાં ગયા અને શકરીબેન અને અન્ય લોકોને ત્યાંથી ખદેડવાની કોશિશ કરી, એ પોતે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની કન્ટેમ્પ્ટ કરી છે। મુદ્દા નંબર 2, કોઈ પણ નોટિસ શકરીબેન કે આદિવાસી ભાઈઓને આપી નથી। મુદ્દા નંબર 3, પહેલી વખત કોઈ ચેનલ સમક્ષ કહી રહ્યો છું, મારી શુદ્ધ જાણકારી પ્રમાણે આ જે ધીંગાણું સર્જાયું એના થોડાક દિવસ પૂર્વે બીજી એક ઘટના બની છે, જેમાં આદિવાસી સમાજને એક પોલીસ કર્મીએ માર્યા છે અથવા તો જંગલ ખાતાના માણસે માર્યા છે। ખબર પડશે તો આનો આવનારા દિવસમાં હું ખુલાસો કરીશ। એટલે મુદ્દે પોલીસને જે વાગ્યું એની પૂર્વે પોલીસના મિત્રો દ્વારા આદિવાસી સમાજ ઉપર હુમલો કરવામાં આવ્યો। જંગલ વિભાગ દ્વારા આદિવાસી સમાજની વિવાદિત જમીનમાં કોઈ પણ કારણ નહોતું છતાં પ્રવેશ કરવામાં આવ્યો, અને એનું પરિણામ છે કે શકરીબેન આજે બેઘર બની ગયા। એનું પરિણામ છે કે 25થી વધારે આદિવાસી સમાજના લોકોને ઈજાઓ થઈ। એનું પરિણામ છે કે 40થી વધારે જંગલ વિભાગ અને પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ઘવાયા। ફોરેસ્ટ વિભાગ અને જંગલ વિભાગ અને પોલીસ વિભાગના જે પણ મિત્રો ઘવાયા, એમની સાથે ખોટું બન્યું છે, નો ડાઉટ। કોઈ પણ માણસ આ પ્રમાણેની હિંસા કરે બિલકુલ યોગ્ય નથી, પણ જ્યારે શકરીબેનનું ઘર નેસ્તો નાબૂદ કર્યું, આદિવાસી સમાજને ખૂબ માર્યો, એના રિએક્શનમાં આદિવાસી સમાજ તરફથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો, જેને હું